અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેના પ્રમાણે અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે સુપ્રીમ કોર્ટમાંથી 1 અઠવાડિયાની સરેન્ડર થવા માટે જે રાહત મળી હતી તેના ઉપર હવે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે કે આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ જૂનાગઢની જેલમાં સરેન્ડર કરવું પડશે। સુપ્રીમ કોર્ટ તરફથી આ એક મોટો ઝટકો અનિરુદ્ધસિંહ જાડેજાને લાગ્યો છે, કારણ કે જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજાના વકીલ દ્વારા ગઈકાલે એવું કહેવામાં આવ્યું હતું, જે વકીલ આશીષ પાંડે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં લેટ થઈ ગયું હોવાથી તેમનું જે ઇન્ટરનેટ ઉપર સ્ટેટસ અપડેટ થવું જોઈએ તે નહોતું થયું અને તેના માટે થઈ અને વકીલે આ બાહેધરી આપી હતી કે સુપ્રીમ કોર્ટે 1 અઠવાડિયાનો સ્ટે આપ્યો છે, જે જૂનાગઢ જેલને પહોંચાડવામાં આવ્યો હતો, કારણ કે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટનો જે પ્રમાણે ઓર્ડર હતો તે પ્રમાણે ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધી અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવાનું હતું, પરંતુ આજે સવારે ઉઘડતી કોર્ટે જે સામો પક્ષ છે તેના દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે અમને સાંભળવામાં નથી આવ્યા અને અનિરુદ્ધસિંહ જાડેજાને 1 અઠવાડિયાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે, તો તે એક્સટેન્શનને રદ કરવામાં આવ્યા, જેના આધાર ઉપર સુપ્રીમ કોર્ટે હવે એક નવું જજમેન્ટ આપ્યું છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આજે રાત્રે 8 વાગ્યા સુધી અનિરુદ્ધસિંહ જાડેજાએ જૂનાગઢની જેલ સામે હાજર થવું પડશે।